રામ રામ દોસ્તો. વિસાવદનમાં ચૂંટણી આવી ગઈ છે દોસ્તો. ચૂંટણીની તારીખ આવી ગઈ ને તો પણ છાતી કૂટણી આ ગણિકા રુદન કરી જ રહ્યા છે દોસ્તો. એ કોણ હશે? તમને એ ખબર જ છે કોણ સૌથી પહેલાં પૈણું કરતો ત્યાં પહોંચી ગયો હતો ને? એ જ ગોપાલ. એરોએ હવે છાતી કૂટવા માંડ્યો છે. એ કહે છે કે મને હરાવવા માટે ભાજપિયાઓએ આ તારીખ લેટ કરી. એ કે મેમાં કરાવવાની હતી ચૂંટણી, એના બદલે વરસાદમાં કરી. હવે જૂનમાં વરસાદ હશે. અત્યારથી જ આવું બધું છે ને દોસ્તો, ભવિષ્ય ભાખે છે રે કે વરસાદ હશે ત્યારે ખેડૂત બિચારો કામે જતો રહ્યો છે ખેતરમાં, કોણ આવશે વોટ આપવા? તો ભાઈ ખેડૂત તને વોટ નહીં આપવા આવે તો એમ ભાજપને વોટ નહીં આપવા આવે. ભાજપની વોટ બેંક પણ ખેડૂત જ છે. ભાજપે ખેડૂતોના કેટલા કામ કર્યા છે. કોંગ્રેસે તો હરામખોરી કરીને ખેડૂતને બરબાદ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. છેલ્લા 10 વર્ષમાં જેટલી પણ આ ઇકોનોમી વધી રહી છે ને એમાં ખેડૂતોનો સૌથી મોટો ફાળો છે. ને ખેડૂત એ હકીકતમાં વિકાસ એના પાસે પહોંચ્યો છે. છેલ્લા 10 વર્ષમાં જેટલો પહોંચ્યો ને એને જોઈ લેજે 60 વર્ષમાં કેટલો પહોંચ્યો તો ખેડૂત પાસે. આ ખાલી ખેડૂતને જ પૂછી લો જે ખેતી કરે છે છેલ્લા 70-75 વર્ષથી. એ બધાને પૂછી જો. મારા દાદાએ મને કીધું હતું કે જેટલું કોંગ્રેસમાં હરામખોરી થતી હતી ને એ બધી બંધ થઈ ગઈ અને અત્યારે ભાવ સારા મળે છે. મારા દાદા ખુદ ખેતી કરતા હતા, એમણે મને કીધું હતું આ વસ્તુ. હું ખેડૂત પુત્ર છું, ખેતીની મને કોઈ જ જાણકારી નથી, પણ મારા દાદા ઉપર તો મને વિશ્વાસ મારે કરવો જ પડે ને. હું ખુદ એ વખતે જ્યારે પાટીદાર આંદોલન થયું ત્યારે હું ભયંકર ભાજપ વિરોધી હતું ને મારે સાંભળવું હતું કે કંઈક ભાજપ વિરોધી બોલે મારા દાદા. તો પણ એમણે જે સત્ય હકીકત નથી ને એ કીધી. એમણે છે ને દોસ્તો એ કોંગ્રેસને જીતાડવાવાળા માણસ હતા. એ રહે અમારા એરિયામાં કોંગ્રેસને છે ને એમણે જીતાડવા માટે આમ તનતોડ મહેનત કરેલી હતી છેલ્લે, મને યાદ છે ત્યારે એ 2017માં કે એમ કંઈક. તો દોસ્તો એ વ્યક્તિએ કીધું કે ના, ખેડૂતો માટે સારામાં સારી છે ભાજપ સરકાર. આ રિયાલિટી છે દોસ્તો. ખેડૂતોને પાણી પહોંચાડવા માટે નર્મદા અહીંયા સુધી પહોંચાડી છે. આ બધું જ ભાજપે કર્યું છે. પણ આ હરામખોર આવું કાંઈ જ વસ્તુ નહીં ગણાવે, કારણ કે એને ખેડૂતોને બેવકૂફ બનાવવા છે. આ ઘડીકમાં બની જાય છે મજૂર, ઘડીકમાં મજૂરોનો નેતા બની જાય, ઘડીકમાં ખેડૂતોનો નેતા બની જાય. આણે નથી ખેતી કરી, નથી મજૂરી કરી, પણ એને નેતા એ બધાના બનવું છે કારણ કે એને બેવકૂફ એ લોકોને બનાવતા સારી રીતે આવડે છે. આ ભોળો વર્ગ છે સરળતાથી બેવકૂફ બની જાય એવું એ લોકો બોલે. એમ આ મામલતદાર કચેરીમાં જઈને પૂછે ડીએપી કેમ મળતું નથી, કેમ ડીએપી માટે તમે આધાર કાર્ડ માંગો છો? દોસ્તો મેં આ બધા સવાલો જે પૂછતો હતો ને એની એક વિડીયો બનાવી છે, જોઈ લેજો. શા માટે ડીએપી મળતું નથી કે કેમ આધાર કાર્ડ માંગવું પડે છે, આ બધા સવાલોના મેં જવાબ આપ્યા છે. હું ખેડૂત નથી, કોઈ મારે મામલતદારની ઓફિસમાં ઘૂસીને મારે વિડીયો નથી બનાવવો પડ્યો. રૂમમાં બેઠા બેઠા જ એ બધા જવાબ દોસ્તો મળી ગયા. અને આયરો એમ કહે છે કે ભણેલા છીએ, અમે ભણેલા છીએ. તો ભણેલા હોય તો આટલા સિમ્પલ સવાલો હતા, એ સવાલોના જવાબ આપવાના બદલે આણે છે ને મામલતદારની કચેરીઓમાં જઈ અને વિડીયો બનાવ્યા જેથી કરીને એ ભોળા વર્ગને આ બેવકૂફ બનાવી શકે. આ હરામખોર, આ ચીટરિયાઓએ છે ને દિલ્હી બરબાદ કરી નાખ્યું. જોયા હો ત્યાં કેવી હદે એ લોકોએ બરબાદ કરી નાખ્યું હતું. સ્વચ્છતાના મતલબ એ રાખેલા હોય કામદારો, એ લોકોને પગાર પડી જાય, એ આપ્યાઓ હોય એ લોકોનામાં પગાર લઈ લે અને સ્વચ્છતા અને સફાઈનું ને એવું કોઈ જ વસ્તુ નહોતા કરતા. આખું દિલ્હી ગટર બનાવી નાખ્યું હતું. આખા દિલ્હીની આવી હાલત બનાવી નાખી હતી. ત્યારે પેલા લોકોને ભાન થયું હિન્દુઓને. અડધા હિન્દુઓને આ લોકો મૂર્ખ બનાવી દે અને અડધાને તો બનાવી નથી શકતા. પણ આ લોકોની વોટ બેંક છે મુસલમાન, એટલે મુસલમાનોને આરામથી એ લોકો કેટલા પગારો ને એવું બધું ચાલુ કર્યું, મૌલાનાના ને એવા. તો 10 વર્ષ સુધી બેઠા બેઠા એ લોકોને ખૂબ ખાઈ પીને મોજ કરાવડાઈ. પણ જે અડધા હિન્દુઓને બેવકૂફ બનાવી દીધા હતા એ લોકોની આંખ ખુલી ગઈ, એટલે આ વખતે હારી ગયા. નહીંતર આ વખતે બેવકૂફ બનાવવાની એ લોકોએ સ્ટ્રેટેજી રચી જ નાખી હતી. અને હવે આયરો જે અત્યાર સુધી એમ કહેતો હતો કે ભાજપ સરકાર ચૂંટણીની તારીખ જાહેર નથી કરતી. હવે જેવી તારીખ જાહેર થઈ ગઈ એટલે એમાંય આને વાધા વચકા ગણિકા રુદન છાતી કૂટણીઓ છે. બીજું તો આને આવડે નહીં. એમ નથી કહેતું કે સારું થયું હવે ચાલો કમસે કમ વિસાવદનને MLA તો મળશે જૂનમાં, એવું નથી બોલતો. પણ એ કે મને ષડયંત્રપૂર્વક હરાવવા માટે આવું કરવામાં આવ્યું. સારું છે, નહીંતર આ તો એમ પણ કહે કે મને ષડયંત્રપૂર્વક હરાવવા માટે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું જેથી કરીને દેશભક્તિનો માહોલ બને, જે મારા જેવા દેશ વિરોધી તત્વોને જીતવા માટે બહુ સંકટ ઊભું થઈ જશે. મારી અંદર કોઈ છે જ નહીં દેશભક્તિ કે નથી મને દેશભક્તોના કોઈ વોટ મળવાના. એટલા માટે જ આ લોકોએ ઓપરેશન સિંદૂર કર્યું જેથી કરીને લોકોમાં દેશભક્તિ જાગૃત થઈ જાય અને મને હરાવી દે. આવું નથી કીધું, એ માટે એનો આભાર માનીએ છીએ આપણે તો ગોપાલભાઈનો કે ભાઈ તે આ વખતે થોડુંક એટલું નથી કીધું. નહીંતર આ લોકો ગયા વખતે તો સાબિતીઓ માગતા હતા દોસ્તો કે આપણી આર્મીએ ઓપરેશન એવડું મોટું કરેલું, સર્જિકલ સ્ટ્રાઇક કરેલી, ત્યારે કે એના ફોટા ક્યાં છે? કોઈ જાતનું સર્જિકલ સ્ટ્રાઇક નથી કરી, છતાં પણ ખોટી ખોટી વાહવાઈ કરે છે. અને આ વખતે તો દોસ્તો વિડીયોને બધું પાકિસ્તાને ખુદ આપ્યા, એટલે આ લોકો ભેરવાઈ ગયા. આ વખતે સાબિતી માગે એવા રહ્યા જ નથી. છતાં પણ આ લોકોને
આ હરામખોર જ્યારે ઇસ્લામિક ટેરરિસ્ટોએ આપણા હિન્દુઓ પર હુમલો કર્યો હતો પહેલગામમાં, તો આ એમ નથી બોલતો કે આ રહ્યો મુસલમાનો આતંકવાદીઓએ કર્યું એ દુષ્કૃત્યનો હું વખોડી કાઢું છું, મુસ્લિમ આતંકવાદીઓએ આવું ના કરવું જોઈએ એવું નથી બોલતો. શા માટે દોસ્તો ખબર છે? કારણ કે એ લોકોની વોટ બેંક છે મુસલમાન, અને મુસલમાનોની આટલી બધી કેમ વાહવાહી આ લોકો કરે છે, એ લોકોને કેમ દિલ જીતવા માટે કોશિશ કરે છે, એનું સૌથી મોટું કારણ છે દોસ્તો 1950થી લઈને 2015 સુધીમાં હિન્દુઓની સંખ્યા 7%થી વધારે ઘટી છે, જ્યારે મુસલમાનોની જે વૃદ્ધિ દર છે ને એમાં 43% જેટલી વધી ગઈ છે. એટલે આ લોકોને ખબર છે કે આ 5-10 વર્ષનો જ ખેલ છે હિન્દુઓનો, તો બાકી તો પછી મુસલમાનોનું જ રાજ છે. એટલે આ લોકો છે ને ક્યારેય હિન્દુઓના સાઈડમાં ઊભા રહેશે જ નહીં, કોંગ્રેસ હોય કે આપ્યા હોય, કારણ કે એ લોકોને દેશ માટેની પડી જ નથી. એ લોકોને એમના વોટ બેંકને છે ને ખરીદવા છે, એમના દિલ જીતવા છે, બસ આટલું જ આ લોકોને કરવું છે. આ લોકો 10 વર્ષ પછીની ગેમ રમવા માંગે છે, જ્યારે ભાજપ છે એ દેશના હિતમાં જે હોય ને એ કરે છે. ભલે પછી બુલડોઝર ચલાવીને એમ લાગતું હોય કે જો મુસલમાનોના ઘર તોડ્યા, તો દોસ્તો આ કોઈ ધર્મશાળા છે કે બાંગ્લાદેશથી આવેલા અને પાકિસ્તાનની આવેલા અને એમણે પણ ગમે તળાવો અને સરકારી જમીનો અને વકફના નામે બધું આખા ગામ વકફના નામે કર્યા. તમે એક શબ્દ સાંભળ્યો કે આ વકફવાળું જે છે બિલ એ આગળનું કોંગ્રેસે ખોટું બનાવ્યું, આવું બોલ્યો છે આ તમારો ગોપાલ? તમારા ગોપાલને પૂછજો તો ખરા કે હિન્દુ મુસ્લિમનો કોઈ ડખો હોય તો તું કઈ સાઈડ ઊભો રહીશ? તમે કમસે કમ આટલું પૂછી તો જોજો. જો હિન્દુઓ સાથે ઊભા રહેતા બી આ લોકોને શરમ આવતી હોય તો પછી વોટ શું કામ લેવા છે આ લોકોને? હિન્દુના વોટ શું કામ લેવા છે? પટેલ સમાજના વોટ શું કામ લેવા છે? પટેલ સમાજનો અત્યારે મુખ્યમંત્રી છે તો પટેલ સમાજના કેશુભાઈ પટેલ પણ ભાજપે આપેલા હતા. ભાજપનો સૌથી પહેલા પટેલ એ મુખ્યમંત્રી ભાજપના જ છે. તો સૌથી વધુ જરૂરી છે દોસ્તો કે આ હરામખોર આપિયાઓને ખબર પડે કે તમે કઈ સાઈડ ઊભા રહેવાના છો. એ અત્યારથી તમે જાણી લો એટલે ખબર પડે કે આવનારા ટાઈમમાં હિન્દુ મુસ્લિમનો કોઈ પણ ડખો હોય તો કઈ સાઈડ આ ઊભો રહેશે. આપણી ટ્રેન હળગાઈ નાખેલી ગોધરા કાંડમાં છતાં પણ કોંગ્રેસીઓ કઈ સાઈડ ઊભેલા હતા? આપણા વિરોધમાં. આપણી ઉપર તો અત્યાચાર થયેલો હતો, છતાં પણ આ હરામખોરો એની વોટ બેંક પાછળ ફિદા થઈ ગયા છે. એમની પાછળ એ ગમે એટલા આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છતાં પણ આ લોકો એક હરફ પણ એમની વિરુદ્ધ ઉચ્ચારતા નથી. એનું કારણ તમને લોકોને ખબર ના હોય તો જાણી લો. 43%થી એ લોકો વધી રહ્યા છે, જ્યારે 7%થી આપણે ઘટી રહ્યા છીએ. આવતા 75 વર્ષમાં આપણે માઇનોરિટી બની જઈએ એ હદે એ લોકોનું વસ્તી ઘૂસણખોરીથી કે બધી રીતે વધી રહ્યા છે. 4 લગ્ન કરીને 6 બાળકો પેદા કરીને. અને તમે પૂછજો તો ખરા કે તારો આ વિષયમાં શું વિચાર છે, કે તું ભાઈ કે કહેવા માંગીશ કે ક્યારે કે આ વસ્તુ ખોટી છે, 4 લગ્ન ખોટા છે, 6 બાળકો પેદા કરવા ખોટા છે, પછી એને સરકાર ભણાવે, બધું સરકારનો ટેક્સ આપણે ભરીએ છીએ દોસ્તો, તો આ લોકો બાળકો પેદા કરે એને ભણાવવા માટે કરીએ છીએ? આ બધા સવાલો ગોપાલને પૂછજો, કારણ કે આ તો હિન્દુ વિરોધી પહેલેથી સખત છે. એટલે આ બધા સવાલોના જવાબો ઉપરથી ખબર પડી જાય કે આનો શું મતલબ છે. તમને ખબર પડી જશે એના વિચારો પરથી. એને બોલાવડાવજો તો ખરા, કારણ કે બહુ જરૂરી છે કે જે ધરતીમાંથી કેશુભાઈ પટેલ જેવા એક મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે, એ ધરતીમાંથી અત્યારે કોઈ આ લોકોને દેખાણો નહીં. બોલો, ત્યાંથી જન્મેલો અને ઇમ્પોર્ટેડ કરીને નાખ્યો. હવે એ વ્યક્તિ કેવો પછી ભવિષ્યમાં ખરાબ નીકળશે તો વિસાવદરની જનતા પોતાને માફ કરી શકશે? આ બધા દોસ્તો સવાલ છે. એના કારણે આપણને એમ થાય કે આવા વ્યક્તિ, એને ખબર છે કે 2 વખત તો ઉલ્લુ બનાવી દેખાય છે. એક વખત તો ગઈ વખતે બનાવી નાખ્યા આપ્યા હોય તમને, અને દિલ્હીમાં 2 વખત એ લોકો ઉલ્લુ બનાવી શક્યા. એટલે એને એમ થાય છે કે અહીંયા હજુ એક ચાન્સ છે આપણે આ ઉલ્લુ બનાવી શકીએ. એટલે એ બધી ટ્રીક અજમાવી રહ્યો છે ગોપાલ, કે જેથી કરીને બીજી વખત બી ઉલ્લુ બનાવી નાખીએ અને જીતી જઈએ. પણ જોઈએ હવે વિસાવદરની જનતા યોગ્ય નિર્ણય લે એવી આપણે નમ્રતાપૂર્વક હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ. ચાલો દોસ્તો, રામ રામ.